હલો ખેડૂત મિત્રો, આપણી રાજકોટ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ માટે જોઈએ. આજે તારીખ 16 નવેમ્બર 2024 રાજકોટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ. આજે ચોરા છૂટા જેનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો વેચાય છે. દૂધી નો ભાવ જેનો ભાવ 10 રૂપિયા કિલો દૂધી વેચાય છે. શું નામ ભાઈ? સુરેશભાઈ રાજપીપળા થી આવે છે અને જે સદગુરુ માં વેચે છે. તુવેર છે, આમાં તુવેર માં પણ મંદી છે. મીડિયમ તુવેર છે જેનો ભાવ 30 રૂપિયા કિલો તુવેર વેચાય છે. એક નંબર એવા ફૂલ સાઈઝ ના લીંબુ છે. શું ભાવ વેચો ભાઈ? 45, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીંબુ જે આ હોલસેલ ભાવ છે. શું નામ ભાઈ? પ્રવીણભાઈ. ભાઈ નું નામ છે જે આ લીંબુ લઈને આવે છે. મોટી રીંગણું છે, આમાં શું ભાવ છે? જેનો ભાવ 25 રૂપિયા કિલો. શું નામ બાપા? કરમસિંહભાઈ. ભાઈ નું નામ છે જે ભંડારિયા ગામ થી આવે છે. આ સફેદ રીંગણા લઈને જે 20 થી 25 રૂપિયા કિલો વેચે છે. કારેલા હે દેશી જે કરકરિયા વાળું એકદમ લીલું કારેલું. શું ભાવ વેચો ભાઈ? શું ભાવ વેચો? જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. આ કારેલા જે પણ સદગુરુ માં આવેલું છે. આ મરચા છે જેનો ભાવ લાલ મરચા હે જે 500 થી 400 નું જબલું વેચાય છે. 30 થી 40 રૂપિયા કિલો ભાવ છે જે 10 કિલા નો હોલસેલ ભાવ છે. આપણે ભારત પેઢીમાં જોઈએ. આપણે એમાં એક નંબર કાચી કેરી આવી ગઈ છે જેનું વેચાણ રમેશભાઈ કરે છે ભારત પેઢીમાં. અને કેરીમાં ભાવ 60 રૂપિયા થી લઈને 65 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કાચી કેરી ભારત ટ્રેડિંગમાં. જેમાં ગુલાબી લાંબુ રીંગણું છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ ટિંડોરા છે જેનો ભાવ પણ 20 રૂપિયા કિલો વેચાય છે. આજે આ ગાજરમાં એકદમ તેજીનો ભાવ છે અને જે 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો આ ગાજર વેચાય છે જે ભારત પેઢીમાં રમેશભાઈ. ઘનશ્યામ વેજીટેબલ છે જેમાં આપણે જોઈએ આ એક નંબર એવા આંબળા આવેલા છે. આમાં શું ભાવ છે ભાઈ? જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ આંબળા. આ શિમલા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. આ મોટો જમ્બો બીટ છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? દીપકભાઈ છે જે ઘનશ્યામમાં વેચાણ કરે છે. આ એક નંબર લાઈટ વાળું મરચું છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેનું ભાઈ વેચાણ કરે છે વેરાઈ કૃપા. આપણે જોઈએ કે જેમાં ફુલાવર આવી ગયેલું છે જે પેઢી રાધેશ્યામ છે અને જેમાં 300 થી લઈને 350 સુધી ઉધડું પોટલું વેચાય છે. અને લક્ષ્મણભાઈ નું નામ છે જે રાધેશ્યામમાં આ ફુલાવર વેચે છે. વેજીટેબલ છે, ગ્રે ગાયત્રી વેજીટેબલ છે
જેમાં તુવેર હે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ઓલઓવર મંદી છે માર્કેટમાં અને વાલોર પણ 25-30 ની કિલો વેચાય છે. ગાયત્રી વેજીટેબલ માં માર્કેટમાં એકદમ નીચા ભાવ છે. આ પુરિયાવાળા ચોરા શું ભાવે છે? જેનો ભાવ 80 રૂપિયાનો પાથરો વેચાય છે. પુરિયાવાળા ચોરા. શું નામ ભાઈ? જય ભાઈ બળદુઈ થી આવે છે. આ કિશોરા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કાકડી છે જેનો ભાવ 10 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ એક નંબર એવું કોબીજ છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કોબીજ વેચાય છે. જે લક્ષ્મી પેઢીમાં આ ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને જે કાતરોટા ગામથી આવે છે. આ કોબીજ લઈને જે 20 રૂપિયા કિલો વેચાય છે. જે બંસીધરમાં જે લક્ષ્મીમાં ભાઈ વેચે છે. આ લીટા વાળું રીંગણું છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. લક્ષ્મી પેઢીમાં ભાઈ વેચાણ કરે છે. આ લીલા રીંગણા છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગલકા છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અરવિંદભાઈ. ભાઈ નું નામ છે. કયું ગામ? જુનાગઢ. જે જુનાગઢ સાઈડ થી આવે છે. આ પિયુષ સોલંકી જે લક્ષ્મી પેઢીમાં. આ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે અશોકભાઈ ખેડૂતનું નામ છે જે ભાયાસર થી આવે છે અને પેઢીમાં જે વેચાણ કરે છે. આ એક નંબર ફ્રેશ એવો ભીંડો છે જે સંજયભાઈ ખેડૂત છે અને કાતરોડા થી આવે છે. જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચે છે. આ ગુલાબી રીંગણું છે એક નંબર. અહીંયા આપણે ખેડૂતનું લોકલ રીંગણું છે અને જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? કયું ગામ? જે બામણબોર થી આવે છે. એક નંબર એવું રીંગણું. આ વાલોર છે જે આ ઉધડું જબલું 100 રૂપિયાનું વેચાય છે. શું નામ ભાઈ? રણજીતભાઈ. ભાઈ નું નામ છે અને જે કાતરોટા થી આવે છે. આ વાલોર લઈને જે ઉધડું જબલું 100 રૂપિયાનું વેચે છે. આપણે કોબીજ છે જે મોસ્ટ ઓફ રમેશ મથુર પેઢી છે અને જેમાં કોબીજ વેચાય છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે કોબીજ. આ પુરિયાવાળા ચોરા છે જેમાં મંદી પડી છે જે 70 રૂપિયાનો ઉધડો પાથરો વેચાય છે. જે ભાઈ વેપાર કરે છે. આ એક નંબર પૂરો એવો ફ્રેશ ગુવાર છે અને જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. જે યોમ યોગેશમાં જે ભાઈ વેચાણ કરે છે ગુવારનું. જેમાં કારેલા પણ આવેલા છે. આમાં શું ભાવ છે? જેનો ભાવ 35 રૂપિયા એક નંબર કારેલું વેચાય છે.